સુરતને મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે અને શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલ તુલસી ફળિયામાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળે છે। અહીં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો પેઢી દર પેઢી તમામ તહેવારો સાથે મળીને ઉજવે છે। હાલ મોહરમ પર્વ દરમિયાન પણ અહીં કોમી એકતાની ઝલક જોવા મળી રહી છે। સુરતમાં મિની ભારતની જીવંત મિસાલ। હાલ અત્યારે મુસ્લિમોનું જે મોહરમ પર્વ ચાલી રહ્યો છે ત્યારે મુસલમાનો ભાઈઓ જ્યાં રહેતા હોય છે ત્યાં તાજિયા બનાવવામાં આવે છે। જે ખાસ ઇમામ શાહ મહારાજ હતા તેમની શહાદતની યાદમાં જે તાજિયા બનાવવામાં આવતા હોય છે। સુરતનો એક વિસ્તાર છે જ્યાં તાજિયા બનાવવામાં આવે છે, ત્યાં કોમી એકતા પણ જોવા મળે છે। તો સુરતના આ વિસ્તારના જે હિન્દુ ભાઈ અને મુસ્લિમ ભાઈ બંને આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ કે કઈ રીતે અહીં તે લોકો આ જે તહેવાર છે તેની ઉજવણી કરે છે અને કઈ રીતે તેઓ સાથે મળીને તમામ તહેવારો પણ અહીં ઉજવતા હોય છે। આપનું નામ? મારું નામ ભીખુભાઈ દરબાર છે। મને બેગમપુરા તુલસી ફળિયામાં રહેતા આજે અમે 75 વર્ષથી છે અહીંયા ને આ તાજિયાનું કામ ચાલે છે 53 વર્ષથી ને આ બધા અમારા ભાઈઓ ચારા છે। અમને અત્યાર લગીને કોઈ જાતની તકલીફ નથી પડી ને કોઈ જાતની નહીં, બધા અમને એકતા થઈને અમે રહીએ છીએ ને મારા છોકરાના બી અહીંયા કોઈ તકલીફ છે નહીં, બધા સુખ શાંતિથી અમે રહીએ છીએ। આ લોકોનો જે અત્યારે હાલ જે તાજિયા મોહરમનો જે તહેવાર ચાલી રહ્યો છે, કેવી રીતે તમે એમને મદદ કરો છો? આમાં શું છે, અમે કઈ આ લોકો સાથે ઉઠીએ બેસીએ, એ લોકો કામ કરતા હોય તો એ લોકોને હેલ્પ કરીએ, ભાઈ આ આપ પેલું આપ એમ કરીએ, એટલે એમાં અમે સાકાર કરીએ। આપણી સાથે અહીં મુસ્લિમ ભાઈ પણ છે, તેમની પાસેથી પણ જાણીએ કે કઈ રીતે અહીં તેઓ કેટલા વર્ષથી અહીં આ પ્રકારે તાજિયા બનાવે છે અને કઈ રીતે આ જે તાજિયા બનાવવાનું શું મહત્વ છે તે પણ જાણીએ। આપનું? મોહમ્મદ ઇરફાન। કેટલા વર્ષથી અહીંયા બનાવવામાં આવે છે અને આ અહીંયા અમારા વડીલો 53 વર્ષથી બનાવી રહ્યા છે। આજે 53મું વર્ષ ચાલે છે। આ વખતે કઈ થીમ ઉપર અહીં બનાવવામાં આવે છે? આ વખતે અમે હરમ શરીફની ઉપર થીમ પર બનાવેલું છે, જે એમણે 2026માં બીજો એરિયો ડેવલપ કર્યો છે, જે પાછળ છે। પહેલા હરમ શરીફનો એરિયો આટલો જ હતો, હવે પાછળ જે વધારેલો છે તે નવી થીમ પર અમે આ વખતે બનાવેલું છે। કઈ રીતે આ બનાવવા માટે કેટલા સમયગાળો લાગ્યો અને કઈ રીતે બધાએ સાથે મળીને બનાવ્યું? અમે 2 મહિનાથી આ કામ શરૂ કરીએ છીએ। એમાં મોહલ્લાના વડીલો, છોકરાઓ, અમારા ભીખાભાઈ, એમના છોકરાઓ સાથે આવે, કામ કરે, બધા બેસે ને હળી મળીને અમે અહીંયા કામ કરીએ છીએ। કેટલો જે સમયગાળો તમે જે બનાવ્યું, આ મેઇન જે બનાવવાનું કારણ શું હોય છે અને એને ક્યારે કેટલા દિવસ રાખવાના હોય છે? આ અમે ઇમામ હુસેનની યાદમાં બનાવીએ છીએ, એમની શહાદતની યાદમાં। આ બધે 8મા ચાને પડદા ખોલે છે, અમે 5 દિવસ પહેલા ખોલી નાખીએ છીએ અને 10મા ચાને જ્યારે અમે જુલુસ નીકાળીશું તે દિવસે અમે આને વિસર્જન કરી દઈશું। જી, જે પ્રકારે આપણે જે અહીં તુલસી ફળિયામાં રહેતા લોકો સાથે વાત કરી, અહીં કોમી એકતા સાથે તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે અહીં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ જે છે તે સાથે મળીને અહીં મોહરમ પર્વની પણ ઉજવણી કરે છે, અહીં તાજિયા બનાવવામાં આવે છે અને આ વખતે ખાસ તેઓ દ્વારા અલગ જ થીમ છે તેના ઉપર અહીં તાજિયા બનાવવામાં આવેલા છે અને તેઓ તેમના જે ઇમામ શાહ હુસૈન જે છે તેમની શહાદતની યાદમાં આ તાજિયા બનાવવામાં આવે છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બે ઇન્ડિયા ન્યૂઝ।